આજે માગસર સુદ એકામ છે, સોમવાર છે, તારીખ 2/12/2024 વર્ષ છે. વચનામૃત 67માં એમ કહે છે, જેનો ગુણગ્રહણ કરે અને પશ્ચાતાપ કરે તો એના ગુણો તેમાં આવે છે. શ્રીજી મહારાજે એક સાદામાં સાદું દ્રષ્ટાંત બતાવ્યું. મહારાજ કહે છે, ગઢપુરમાં જમવાની પંક્તિ થઈ. શ્રીજી મહારાજ દરેકને પીરસવા માટે આવ્યા. એક સાધુનું શરીર બરાબર નહીં હોય એટલે નાવા જવું પડ્યું. મોડું થયું આવતા. તે દરમિયાન શ્રીજી મહારાજે સંતોને પીરસી દીધેલું. હાથ ધોઈ અને પછી પોતાના આસને બેઠા. તે દરમિયાન સંત આવ્યા અને સંતે કહ્યું કે મહારાજ, હું પ્રસાદ વગર રહ્યો. મહારાજ કે હવે પ્રસાદ હતો એ પીરસી દીધો અને અમે હાથ ધોઈ નાખ્યા છે. હવે તમારે પ્રસાદ જોતો હોય તો એક કામ કરો. બોલો મહારાજ. દરેક સંતની પાસે પાત્ર ધરો એટલે એક કોળીઓ આવશે. આ શ્રીજી મહારાજની પાઠશાળા હતી. ગુણ ગ્રહણ કેમ કરાય દરેકમાંથી લેતા શીખો. પણ તમારું ઘરનું ગોપીચંદ ઘસશો નહીં. કોઈના અવગુણ લેશો એટલે એના પાપ ધુઓ છો એટલે એ પાપ તમારામાં આવશે. કોઈને ગુણ ગ્રહણ કરશો તો એના ગુણો તમારામાં આવશે, તમારી અભિવૃદ્ધિ થશે. આ શ્રીજી મહારાજની પાઠશાળા હતી કે કેમ આ સત્સંગમાં આગળ વધાય, કેવી રીતે મોક્ષપદમાં જવાય. અને પછી સંતે દરેકની પાસે પાત્ર ધર્યું તો 100 સાધુ હતા તો એનું પાત્ર છલકી ગયું. અને મહારાજ કે જુઓ, આ સાધુ તો બળભાગી થઈ ગયા. કેમ? તો કે દરેક સંતનો પ્રસાદ મળ્યો, મારો તો પ્રસાદ હતો, અને દરેક સંતોનો પ્રસાદ મળ્યો અને પાત્ર બીજાના કરતાં પણ છલકાઈ ગયું. ભાઈ આવું છે. એટલે મહારાજ કે ગુણ ગ્રહણ કરો અને ગુણ ગ્રહણ કરતાં કરતાં કંઈક તમારો અપરાધ થઈ ગયો તો એને પશ્ચાતાપ કરો કે મારી આ ભૂલ છે, મારી આ ભૂલ છે. એ ભૂલને સ્વીકારતા શીખો. અને ભૂલ સ્વીકાર્યા પછી એ કંઈ કરે નહીં તો ના પશ્ચાતાપ કરો. તો મહારાજ કહે છે કે જીવ પશ્ચાતાપ કરતાં ધોવાઈ જાય છે. પશ્ચાતાપ કરતાં ધોવાઈ જાય છે. પોતાના મેલ મત ધોઈ જાય છે. મેં પેલા પાંડુચેરીની વાત કરી હતી કે હવે એમાં તો કંઈ મોટું નહોતું. એમને એમ કહ્યું કે તમે એક કામ કરો કે તમે પાપ કર્યું, તમે હત્યા કરી છે, તો તમે દરેકની પાસે તમારી દીકરી 20 વર્ષની, તમારા 50 વર્ષના દરેકની ભિક્ષા માગવો. હવે આમાં પાપ ધોવાય? ભિક્ષા માગવા જાય એટલે લોકો કે જુઓ તો ખરા, આ 20 વર્ષની દીકરીને આ દોહો લગ્ન કરીને આવ્યો અને ભિક્ષા માગે, ઘરવાળી બનાવી. આવી રીતે લોકો ટીકા કરવા લાગ્યા. 3 મહિનામાં પાપ ધોવાઈ ગયું. એને જે બ્રહ્મત્યાનું પાપ દેખાતું હતું બળીને ભસ્મ થઈ ગયું. આ વાત એટલા માટે મહત્વની છે કે સખત પશ્ચાતાપ કરો કે મારા જેવો કોઈ પાપી નથી, મારા જેવો કોઈ પાપી નથી. તો મહારાજ કે જીવ હંસશુદ્ધ થઈ જાય છે. નિરંજનાનંદ સ્વામી કોઈ એવા મહાપુરુષના નિરંજનાનંદ સ્વામી ફરતા હોય એકલમળ સંત તરીકે, અને ગરમીની ઋતુ હોય, આપણે વાત જાણેલી છે. અને તે દરમિયાન વડતાલના બ્રાહ્મણે પોતાના સગા ભાઈને મારી નાખેલો અને એને નાતબાર કરેલો વાત પ્રસિદ્ધ છે, જાણીએ છીએ. અને એ જંગલમાં ઝૂંપડી બાંધીને રહેતો હતો અને એને પશ્ચાતાપ કરતો હતો કે મારા જેવો કોઈ પાપી નહીં, મારા જેવો કોઈ પાપી નહીં. મેં મહાપાપ કર્યું, મારા સગા ભાઈને મારી નાખ્યો છે, મારા જેવો કોઈ પાપી નહીં. હું અધમ છું, મારા નરકમાં પણ નિવાસ નહીં થઈ શકે. આવો પશ્ચાતાપ કર્યો. તો એક દિવસ નિરંજનાનંદ સ્વામી એકલમળ સંત જતા હતા. ગરમીની ઋતુ હતી, ગ્રીષ્મ ઋતુનો તાપ હતો. આગળ વધતા મૂર્છા આવી જઈ, પાણી વગર ધબધીને પડ્યા. કારણ કે ઝૂંપડી તરફ કેમ કે કોઈ હોય તો બચાવ થઈ જાય. અવાજ આવ્યો એટલે બ્રાહ્મણ દોડતો આવ્યો અને સ્વામીને ખંભે લઈ અને ઝૂંપડીમાં મૂક્યા. પાણીનું પોતું કર્યું, પાણી મોઢામાં રેડવ્યું, થોડું પાણી 2 ચમચી ભરીને નાખ્યું અને ભગવાનની ઈચ્છાથી સ્વામી સ્વસ્થ થયા. અને એના પશ્ચાતાપને પરિણામે આ સ્વામીજી મળ્યા અને સ્વામીજી આશીર્વાદ આપ્યા કે જા ભાઈ, જે સુખને હું ભોગવું છું એ શું તું ભોગવતો થા.
તો કે સ્વામીજી એ વસ્તુ નહીં બની શકે, તો મહાપાપી છું, ઘાતકી છું, સગા ભાઈને મારીને આવ્યો છું. મારા સ્વામી મારું પાપ નહીં ધોવાય, નહીં ધોવાય. સ્વામી કે પાપ મારે ધોવાનું. પશ્ચાતાપ કર્યો ને, 2 વર્ષ સુધી એમને એમ ઝંખતો રહ્યો, મારા જેવો પાપી નહીં, મારા જેવો પાપી નહીં, મારા જેવો પાપી નહીં. એનો જે પશ્ચાતાપ, એના પરિણામે સ્વામીજી મળ્યા અને એ સ્વામીજીએ મહારાજને ભેટાડી દીધા અને એ સમાધિનિષ્ઠ પુરુષ બની ગયો. કેટલી ઉત્તમ વાત છે કે તમે જો આ કોઈ પણ ભૂલનો પશ્ચાતાપ કરો કે મારે આ ભૂલ છે, ભૂલ છે, ભૂલ છે, તો મહારાજ કે તમારું કામ થઈ જાય પશ્ચાતાપ કરતાં કરતાં. પણ મહારાજ કે જીવનો સ્વભાવ એવો છે, ખરાબ જ દેખાય, ખરાબ જ દેખાય. આ બધા શું કહે છે, સ્વામિનારાયણવાળા આમ કરે, સ્વામિનારાયણવાળા કરે છે તો ઘણું કરે છે, ચારે બાજુ સેવાઓ કરે છે, આ કરે છે, તે કરે છે, પણ સારું દેખાતું નહીં, એને એ જ દેખાય. એ લોકો હોકા પીએ, ભાંગ પીએ, અફીણ પીએ, આ બધું ચાલે, પણ સ્વામિનારાયણવાળા સાધુ કંઈક કરે તો તરત નજરમાં આવી જાય છે. ભાઈ કેમ? તો ઉજળામાં દાગો દેખાય. ભાઈ હો, ઉજળું હોય એમાં દાગો દેખાય, કાળામાં કાળો દાગો શું દેખાય કયો? કાળામાં જ દાગો શું દેખાય, ઉજળામાં દાગો દેખાય. બધાય સંતો સરખા નહીં હોતા, એમાંય બી બ્રહ્મજ્ઞાનીઓ પડ્યા છે, એમાંય બી સંન્યાસીઓ છે, આ જોગીઓ છે, જે વૈરાગીઓ છે, ગીરી છે, પુરી છે, એમાંય મહાસમર્થ ઋષિ પડ્યા, સંતો પડ્યા છે. પણ આ તો ક્યાંક એવું જોવા મળે. અને એ સમર્થ સંતો છે ને, એ આવું બધું ચર્ચા વિચારણામાં નહીં ઉતરતા. એ તો એનો આધ્યાત્મ જોગ, ભગવાન શિવના ઉપાસક શિવને માને, રામના ઉપાસક રામની ઉપાસના કરે, કૃષ્ણના ઉપાસક કૃષ્ણની ઉપાસના કરે, એમાં મસ્તી માણે છે. એ બીજી બાબતમાં ઉતરતા નથી. એને એવો સમય નથી કે કોઈને વિશે ચર્ચા વિચારણા કરવી. પણ જે નવરા પડ્યા છે, કંઈ કામ નથી, એને આ જ કરવાનું છે, નહીં ભજન, નહીં ભક્તિ, નહીં કાંઈ. તો મહારાજ કહે છે આવી રીતે પશ્ચાતાપ કરે તો મહારાજ કે જુઓ એવો અવગુણો લે કે આ મોટા કહેવાય છે. ગુણાતીતાનંદ સ્વામીના વખતમાં હતું ને લોટિયા સાધુ, લોટિયા સાધુ 25-30 ભેગા થઈ ગયા. અને લોટિયા સાધુ એટલે શું કરે? લોટ પીએ, એક ટાઈમ લોટ પાણી પલાળીને પી લે અને ભજન કરે. તો એ શું થયું? ગુણાતીતાનંદ સ્વામી કે લોટ પીવાથી કાંઈ ન વરે, આ સેવા કરો સત્સંગની, લ્યો આ સાધુ થયા અને આ સંતો પાસે ઘાસ કપાવે. અને એ સાધુને એક ટાઈમ જમવાનું હોય તો પાછું સવારે પાછો નાસ્તો કરાવે. હવે સાંજના રોટલા પડ્યા, સંતોને કે સંતો આપણે બીડમાં જઈએ ઘાસ કાપવા માટે, બપોર સુધી રહીએ, ખાધા વગર તો શરીર કામ કરે નહીં, માટે તમારે જે કંઈ પડ્યું હોય આગલે દિવસનું એ જમી લેવું. એટલે સંતો છાશને રોટલા સવારે જમી લે. એમાં કે આ દોહાને ભાન પડે છે કે નહીં? મહારાજની આજ્ઞા છે સાધુને એક ટાઈમ જમવું, આ 2-3 ટાઈમ પત્ર મંડાવે છે. બોલો હવે એને શું કહેવું કયો? હવે આ કોણ સેવા કરે? ત્યારે આ હજારો હરિભક્તો આવે, ગાયો ભેંસો ન રાખે તો દૂધની વ્યવસ્થા ક્યાંથી થાય? દૂધ તો એ રીતે ઊભું કરવું જ પડે ને. ત્યારે તો ગાયો ભેંસો વગર દૂધ ના મળે. સ્વામી કે ખેતી ના કરીએ તો અનાજ બાજરી ના પાકે. અહીં તો કેટલાય હરિભક્તો આવે છે અને રોટલા પાણી ચાલ્યા કરે છે, તો એ સેવા ને કરે. અને એટલા જ માટે શ્રીજી મહારાજે કીધું સેવા નહીં. એક તો સેવા કરતા નથી, લોટ પીને પડ્યા રહે છે અને બીજાની ટીકા નિંદા કરે છે. વડતાલનું મંદિર થતું હોય અને પેલા સાધુ પારણા કરવા માટે બાજરી ખાય અને એક સાધુ માળા કર્યા કરે, તો મહારાજ કે તે એ સાધુ કેમ નથી આવ્યા? તો કે એનો પારણાનો ટાઈમ છે. એમ? તો કે હા. એટલે શું કરે? તો કે પલાળેલી બાજરી ખાય. તે મારો સ્વાદિયો કહેવાય. કેમ સ્વાદિયો કેમ કહેવાય? આ મણકી ગોળી કોરો ખાય છે અને આ વળી પલાળીને ખાય છે. લ્યો શું કાઢ્યું? કાઢ્યું શું? સવારે સેવા કરવા ના ગયા, એક સાધુ માળા લઈને બેઠા, માળા જપ કરે. મહારાજ કે સંજય ચાલો આ ઈંટો ઉતારવાની છે. હા મહારાજ, પણ એવું છે ને કે મારે થોડી માળા બાકી રહી ગઈ છે, માળા કરી લઉં. મહારાજ કે માળા કરવા બરાબર છે, પણ એ પછી ટાઈમ મળે ત્યારે કરજો ને. તો કે ના મહારાજ, પછી મારા લીમ વધારે છે ને, નિયમ થોડું વધારે છે, મહારાજ રહી જાય. તે મહારાજ કે લાકડા ફેરવો એના કરતાં ઈંટો ફેરવો તો શું ખોટું? હવે શું થયું? ભજન થયું. કોનું ભજન કરતા હતા? એ ભગવાન સ્વામિનારાયણનું જ ભજન કરતા હતા. પણ મહારાજ કે આ સત્સંગમાં સેવાનું અંગ તો મતમ વિશિષ્ટા દૈતમ મેં ગોલોકધામ ચેપ્સિતમ તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતામ. આ સૂત્ર મહારાજે આપ્યું. ભગવાનના ભક્તની સેવા થઈ જાય, અક્ષરધામમાં હોય
કે અહીં હોય. ભગવાનના ભક્તની સેવા થઈ જાય એનાથી ઊંચી વાત નથી. ભગવાન અને ભગવાનના ભક્તની સેવા થાય એમાં કોઈ નડતરૂપ થાય તો કે આ જુઓ કંઈ સમજણ પડે છે, આવા મોટા સાધુ લોકો પૂજે છે અને આ ધંધો કરે છે. બોલો, આવી વાતો થાય. અવગુણ લીધો શું થાય? ગુણાતીતાનંદ સ્વામીનો સવારે ઉપવાસ હતો. બીજે દિવસે પારણું કરવા ત્યાં નાગર એકને સાંભળ્યું કે માન સ્વામીના દર્શન કરી આવું. આટલા મોટા જુનાગઢના એરિયામાં સ્વામીનું નામ બહુ મોટું હતું અને એટલે સ્વામી કહે છે આ 42 વર્ષથી અહીંયા રહીએ છીએ, કોઈ ડાકલા વાગવા દીધા નથી, ભુવા કે જાગરિયાને પેસવા દીધા નથી. આટલી મહારાજ કે સ્વામીની સામર્થ્ય હતી. સવારનો સમય અને સ્વામી પારણા કરવા ગયા એટલે પેલા નાગરને એમ થયું હા, ચાલો ચાલો, આવા મોટા મહાન સવારે પારણામાં તો શું હશે, કદાચ પ્રસાદ મળી જાય, નહીં મળે તો દર્શન થઈ જશે. સવારે સ્વામી પારણું કરવા બેઠા તો રોટલો બાજરીનો જેને શેકી નાખે ને ખુરમું બનાવી દે, જેમ ખાખરા જે રોટલીમાંથી બનાવીએ તેમ સાધુએ રોટલો નાખ્યો અંદર અને અંદર નાખી છાશ. તો સ્વામી ચોડીને પી ગયા. ઓહો હો, આવા મોટા સાધુ આ રોટલો, બાજરીનો રોટલો દસમનો, અને એ જમે. આખી જિંદગી એને ગુણ આવ્યો તો ભગવાનના ધામમાં પહોંચી ગયો. આવા સંતો આખા મંદિરના જૂનાગઢ વિસ્તારને સાચવનારા હજારો જેને હાથ જોડીને ઊભા રહે એ પારણામાં બાજરીનો રોટલો, અને તે પણ દસમનો રોટલો. આ બારસ થઈ, એ દસમનો રોટલો, હુકો રોટલો, એનું પારણું, એવો ગુણ આવી ગયો. એ બહુ સ્વાદિયો હતો, બહુ સ્વાદિયો હતો. ઘરે ઝઘડો કર્યા વગર રહેતો જ નહોતો. ઝઘડો કરે ને કરે, ગમે એવું એને ઘરવાળી બનાવી હોય, આ રોટલી તાંસી છે, તાંસી કે તું ઘરખું શેકાયેલી છે તો ખાય ને, પણ આ દાળમાં મીઠું નથી, આ શાકમાં ભલીવાર નથી, ફીકું છે, કંઈ ને કંઈ ઝઘડો કરે. પણ આ જોયા પછી એને એમ થયું કે હું ક્યાં અને આવા મોટા મહાંત ક્યાં, અને મારીને એની શું ગણતરી થાય. અને એવા મોટા પુરુષ જો બાજરીનો હુકો રોટલો દસમનો બારસના ખાતા હોય તો મારી તો ક્યાં બુદ્ધિ છે. ઘરે જઈને જે હોય જમી લીધું. એક દિવસ ગયો, બીજે દિવસ ગયો, ત્રીજે દિવસ ગયો, ત્યારે એની ઘરવાળી કે આને થયું શું છે, કંઈ એક શબ્દ બોલતા નથી, નહીં તો કંકાસ મળતો જ નહોતો. બોલો, આવું શું થયું છે? ચોથે દિવસે તો પૂછ્યું કે પહેલે તો દરરોજ તમે બોલ કરતા હતા અને હવે કેમ તમે બંધ કરી નાખ્યું બોલવાનું? તો કે બસ પતી ગયું, હવે નહીં બોલું. તું છે ને અહીંયા રોટલા અઠવાડિયાના નાખી દઈશ ને તોય હું ચલાવી લઈશ, તું પથ્થર નાખીશ તો પથ્થર ચાવીને ખાઈ જઈશ, પણ હવે બોલવાનું બંધ. કેમ? તો કે આવા મોટા પુરુષને, આવા મોટા પુરુષ જો 2 દિવસના રોટલા ખાતા હોય તો હું તો શું ગણતરીમાં ગુણ આવી ગયો, કામ થઈ ગયો, અક્ષરધામનો અધિકારી બની ગયો. બોલો. અને પેલા લોટિયા સાધુ ગયા, અત્યારે કોઈ સંપ્રદાયમાં નામ જાણતું નથી, એ મકાન રાખી ભાડે રાખીને લોટિયા સાધુ ત્યાં રહે, લોટ પીએ. શું અર્થ સર્યો? આવા મોટા સાધુ પણ વિવેક છે નહીં, એને વિવેક ઊભો કરી દીધો. ગયા આ સત્સંગમાં શીખી રાખવા જેવું સંતો. એટલે મહારાજ કે એને શું પશ્ચાતાપ થાય? એને પશ્ચાતાપ શું થાય? પોતાને સૌથી સરસ માને, બીજાને નબળા માને, એ શું પશ્ચાતાપ કરે? બોલો, કેટલી સરસ વાત છે. અને મહારાજ કહે છે પોતાના અવગુણ ગ્રહણ કરીને અનુતાપ કર્યા કરે. એને નાગરને પોતાનો હતો કે મારામાં આ અવગુણ. આપણે જાણીએ છીએ કે ભુજ મંદિરમાં કુંભારિયાના એક ભગત હતા, નામ હતું હીરા ભગત. એ હીરા ભગત ભુજ મંદિરમાં જ સુખી માણસ હો તે સમયમાં, અને ભુજના 24માં તો કંઈ હતું નહીં તે સમયમાં, એમાં તો કંઈ ભલીવાર નથી. 24માં તો એ તો અત્યારે બધા પટેલ એવો તાજા થયા બિચારાને, એને રોટલા ખાવા ના મળે તો એ શું કરી શકે ત્યારે. એટલે મંદિરમાં રસોઈ આપે નહીં. અને આ ભાઈ 15 દિવસે એકવાર આવે, વેલ ઉપર બેસીને આવે, જાહો જલાલી ભરેલું જીવન, અને અહીંયા આવીને સંતોને રસોઈ આપે. પણ એક દિવસનો સમય બપોરે જમવા બેઠા, દાળ ફીકી હતી, અને એવા ખીજાણા 15 દિવસે મહિને દિવસે એકવાર આવીએ છીએ, અને આવી દાળ ફીકી દાળ હોય, ખાવડાવતા એ શીખ્યા નથી.
આ અમે દોડી દોડીને અહીંયા આવી તમારી સેવા કરીએ છીએ. બોલો, આવા ખીજાણા. જે રસોઈ પાણી કરતો હોય તો થોડું હોય તો કે આટલું રસોઈ કરી જમાડી છે આ છે. તે દરમિયાન અબજી બાપા ત્યાં હતા. એને સમાચાર મળ્યા એટલે એ રૂમમાં બેઠા હતા. એ રૂમમાં પાછળ ઉપરનો રૂમ હતો. ત્યાં બેસીને બાપાએ વાત કરી કે આવો મનુષ્યનો જન્મ મળ્યો ભગવાન ભજી લેવા માટે, આ ખાવા માટે જન્મ નથી. અને કોઈકને દાળના સ્વાદ છે, કોઈને કઢીના સ્વાદ છે, કોઈને રોટલાના સ્વાદ છે. એ ક્યાં મહારાજના ધામ સુધી પહોંચશે? એ તો આ સ્વાદમાં ને સ્વાદમાં રહેશે. આ પુરુષોત્તમ નારાયણ ક્યારે મળ્યા નથી. એવા ભગવાનની આપણે પ્રાપ્તિ થઈ છે. અને જુઓ તો ખરા, આવા વલખા મારે છે. ઓહો, પહેલાંને થયું, હિરજી ભગતને થયું, આ તો મને જ કહે છે. મૂક્યું એ મૂક્યું. ત્યાર પછી આ જીવન છાસને રોટલા સિવાય કંઈ ખાધું નહીં. બોલો, આ ગુણ આવી ગયો, મોટા પુરુષનો ગુણ આવી ગયો. અને એને એમ થયું હું ક્યાં પામર અને આ બાપા ક્યાં, અને હું એને શું અનુવૃત્તિ, હું આના માટે વલખા મારું છું, ખાવા પીવા માટે મનુષ્ય જે ધર્યો. ત્યારથી ગુણ આવ્યો, અનુતાપ પશ્ચાતાપ કર્યો કે આજ પછી રોટલો ને છાશ લીધા સિવાય, શાક લીધા સિવાય બીજું ખાય તો હરામ છે, કરી નાખ્યું. આવું કરવા જેવું છે. એને મથે કે વૈરાગ ઉપજે એમ કહ્યું. એનાથી અનુસ્તાપ થપી વૈરાગ થાય. વૈરાગ કેમ થાય? તો કે આ કરાય ને આ ન કરાય, એ વૈરાગ થાય. એટલે મહારાજ કે નહીં તો આ નથી કે અનુતાપ થકે શું વૈરાગ થાય? પણ વૈરાગ થાય કેમ? તો કે આવા મહાપુરુષનો અવગુણ લીધો, આવા મહાપુરુષને મેં ક્યાં ને ક્યાં, એ ક્યાં ને હું ક્યાં, કીડી કુંજરનો મેલાપ જીવન જાણું છું. તો હાથી જેવા છે ને હું તો કીડી જેવો છું, છતાંય આ વલખા મારું છું. પરિતાપ કરતા કરતા એના હૃદયને વૈરાગ ઉપજે અને પછી તેમાં સત્પુરુષના જેવા ગુણ આવે છે. ગુણ લાવવા છે. કેમ? બાપાના જેવા એ ગુણ એનામાં આવ્યા ને ભાઈ, કેમ ના આવે? જો આ નાગરે જો ગુણ ગ્રહણ કર્યો ગુણાતીતાનંદ સ્વામીનો, તો સ્વામીના જેવા ગુણ એનામાં આવ્યા. કે મોટા પુરુષના ગુણ એનામાં કેમ આવે? તો કે આ આવે, પહેલામાં ના આવે. પહેલામાં ના આવે. જેમ જેને વિવેક વગરની વાતો હોય તેને ના આવે. અનુતાપ કરતાં કરતાં એને પોતાના ગુણ આવે, સમજે. અને મોટા કહેવાય છે. અને વિવેક વગરના શું કરે? આ મોટા કહેવાય છે પણ વિવેક તો કોઈ પ્રકારનો નથી. પરમેશ્વરે ઘણું આપ્યું છે, તેને ભોગવતા આવડતું નથી. આમાં શું થાય? આવા જે પાછા પડી ગયા, કોઈ દિવસ આગળ આવી શકતા નથી. કોઈ દિવસ એને પ્રગતિનું સ્થાન મળતું નથી. જે મહાપુરુષનો અવગુણ કર્યો, મેં કહી હતી ભુજની વાત. હવે શ્રી વલ્લભ સ્વામી જેવા સમર્થ સાધુ, જેને આર પાર દ્રષ્ટિવાળા સાધુ ને મંદિર માટે બિચારા ભિક્ષાવૃત્તિ માટે જાય, જોડી માટે જાય, અને બધાને કે કંઈક થોડું ઘણું લખાવો, બહેનોનું મંદિર હજી એ જ છે, પછી ભૂકંપમાં પડી ગયું, કંઈક લખાવો. તમે એ દર્શન કરવા માટે આવ્યો તો લખાવાનું કીધું, શું કીધું? કે તમારે આ જ ધંધો છે, બીજું કોઈ કામ નથી તમને કોઈ કામ નથી. આવીને આ માગું ને તે માગું ને બીજું માગ્યા સિવાય કામ નથી. અમારા ઘરે છોકરા નથી, અમારી દીકરીઓ નથી, આવી રીતે પૈસા તમને આપી. હવે એ એટલું બોલવાની ચો જરૂર હતી એને ભાઈ? એ રવાનો થઈ જાય તો આવા ને આવા હેડ્યા આવે કરીને. સ્વામી કે ભાઈ અમે તો અમારું કરીશું, પણ તું તારું વાંચવ. પરિણામ બહુ ખરાબ આપ્યું. એનો ઓટો હજી પડ્યો છે એ કોઠાવાડીમાં, હજી ડેલાવાડીમાં ઓટો પડ્યો છે, જ્યાંથી જમના દૂતોને લેવા માટે આવ્યા. માર કરતો ચીસો પાડીને બારે કાઢ્યો. એ જ દિવસે વિશ્રમભાઈને ભગવાન લેવા બે જ્યાં સવારી ભેગી થઈ હતી, એ વિશ્રમભાઈને જે હાથી બેસાડ્યો એ ઓટો હજી છે અહીંયા. અને આ ભાઈને જમના દૂતો મારતા મારતા લઈ ગયા. ક્યાં જરૂર હતી? માપે બોલો ને. તમે ક્યાં સુરતમાં ગયેલા અને એક ભાઈએ એમ કહ્યું, મેં કીધું આ કામ ચાલુ છે તે આમ કરજો. બોલો ખેદાન મેદાન થઈ ગયા. મને કહે તમારે આ ધંધો કરવાની જરૂર ક્યાં છે? અને એને કીધું હતું ત્યારે અમે ગયા હતા કે આ કરવાનું ક્યાં છે. પરિણામ ભાઈ આવ્યો ત્યારે નામ નિશાન ભૂલાઈ ગયું. મોટા કોઈ સત્તો ન, કોઈને શા માટે? ગરીબ મહારાજ કે ગરીબને કલ્પશો નહીં, સાધુને કલ્પશો નહીં, અને ભગવાનના ભક્તને કલ્પશો નહીં. હા, ભગવાનના ભક્તને કલ્પશો તો ક્યાં મેળ બેસે? તે કલ્પ્યા તો પરિણામ શું આવ્યું? મહારાજ કે એને ખાતા પીતા આવડતું નથી. લ્યો, ભગવાને ઘણું આપ્યું છે, ઓઢતા પહેરતા આવડતું નથી. ખાતા પીતા કોઈને આપે છે તે માપ વગરનું આપે છે, કોઈને આપતા નથી. કોઈને આપે છે તે માપ વગરનું આપે છે ને કોઈને આપતા નથી. સ્વામિનારાયણ ભગવાન એવું જ કરતા હતા. લ્યો, કોઈ આવે તેને આપી દે, લઈ જા.
દાદા ખાતાના દરબારમાં. હવે આ ઘોડો તે દિવસે 10,000નો ઘોડો, હવે તે દિવસે તો 500-200,000ના ઘોડા મળતા હતા. અને દાદા ખાતરે કીધું મહારાજ આ ઘોડું વેચી નાખ્યું. મહારાજ કે ના આપણે વેચ્યું નથી, સારું ઘોડું છે ભલે રહ્યું. હવે એ દરમિયાન શું થયું, કોઈ આવ્યો ઘણી ખમા, કોઈ ગઢવી આવ્યો ઘણી ખમા સહજાનંદને ઘણી ખમા મહારાજા સહજાનંદને ઘણી ખમા. શ્રીજી મહારાજે ઘોડો છોડીને આપી દીધો, લઈ જા ભેટમાં 10,000નો. તો કોઈ બીજો વિવેક હોય તો અલે આ સાધુઓ અહીંયા રોટલા જમે છે, દાદા ખાતરનો દરબાર છે, અહીંયા કેટલા સંતો આવે છે જાય છે, હરિભક્તો આવે છે, 10,000 રૂપિયાનો ઘોડો વેચી નાખ્યો તો કેટલા 12 મહિના રોટલા ચાલે, એટલે આને આપી દીધો આમ. બોલો, તો વિવેક વગર ના હોય તો શું માને? અને મહારાજ કે વિવેક હોય તો એમ માને. મહારાજે સહેજે દર્શનાંત વચનામૃતમાં આપ્યો ને કે મહારાજ કે દીવબંદરના પ્રેમભાઈ આવેલા ને સારા વાઘા અમને પહેરાવેલા, અને પછી અમે એને સામે જઈને વાઘા લીધા અને અમે પહેર્યા. અને તે દરમિયાન અમારી પાસે દીનાનાથ ભટ્ટ બેઠા હતા, એને વાઘા આપી દીધા. પણ સભામાં બેઠેલાને સનેપાત થયો, ઓહો જુઓ તો ખરા, આને કઈ વિવેક છે, આવા મોઘા વાઘા અને આ દીનાનાથ ભટ્ટને આપી દીધા. લે આવું છે કંઈ વિવેક છે ને? કે હવે પ્રેમભાઈને તો કાંઈ નહીં થયું. મહારાજ જે કરે હારા માટે જ કરે, મહારાજ જે કરે છે હારા માટે જ કરે છે, એને તો કાંઈ થયું નહીં. બોલો, એને ગુણ હતો. કાર્યાણીમાં બેઠા હતા અને એક ભાઈએ 500 રૂપિયાની થેલી મૂકી, 500 નગદ ચાંદીના સિક્કા મૂક્યા અને શ્રીજી મહારાજને કહ્યું મહારાજ લ્યો આ સત્સંગમાં વાપરજો. મહારાજ કે એમ? તો કે હા. સત્સંગમાં? તો કે આ સત્સંગમાં વાપરજો મહારાજ. મહારાજ કે સારું લાવો ત્યારે, સારું વાપરીશું. પછી રાખ્યા, મૂક્યા. તે મહારાજ ઘરથી બહાર નીકળી અને આમ ચારે બાજુ ઉડાડી દીધા પૈસા, મરિયા ઉપર ઉડાડી દીધા, આમ ચારે બાજુ ઉડાડી દીધા. લોકો કે આને વિવેક છે, આ 500 રૂપિયા કેમ આવ્યા હશે, ભાન પડે છે? આમ નડિયામાં ઉડાડી દીધા. મહારાજે જેને પૈસા આપ્યા તેને પૂછ્યું કે તમને કંઈ શંકા? અરે મહારાજ તમે તો બહુ પરોપકારનું કામ કર્યું, આ તો જેને પૈસો મળશે તમારા પ્રસાદીનો હાથનો એનો બેડો પાર થઈ ગયો, ભવ પાર થઈ ગયો. મહારાજ ધન્ય હો, તમારા જેવો કોણ દયાળુ હોય? બોલો, થાય આપણાથી? થાય? પૈસા આપીએ છીએ કંઈ સંતોને રસોઈ આપવા માટે, મંદિરના કામ માટે, આમ ઉડાડી દેવા માટે નથી આપતા. આ બુદ્ધિનો ઉપયોગ કર્યો કહેવાય, બુદ્ધિનો ઉપયોગ ના કહેવાય. ગુરુ નાનક ગંગાને કિનારે બેઠા હતા અને શીખાયા. અને गुरु नानक ने कहा गुरुजी ये सोने का कड़ा आपको मैं भेंट करता हूँ, तक मुझे नहीं चाहिए। नहीं मेरी इच्छा है, मेरा भाव से रखो। नहीं मुझे नहीं चाहिए, नहीं रखो ना, राख्यो। गुरु एक कड़ू लई सोनाનું कीमती कड़ू आम गंगा में फेंक्यो। बोले कि ये क्या किया, ये तो मूल्य कड़ा है, ये क्या किया, कहाँ डाला, मैं ले लूँ वहाँ से जाकर। तो गुरु के कहाँ डाला? तो क्या कहाँ डाला? तो बीजू कड़ू पड़े तो उठावी नाख्યું, यहाँ डाला। बोलो છે यहाँ डाला। એને શું પડી છે? કચરો ને કંચન સરખું છે। ગોપાળાને સ્વામી પાસે એક ભાઈ આવ્યો, સરસ કિંમતી કપડું સંતોની પાસે રંગાવીને લાવ્યો। સ્વામી આ પહેરજો। સ્વામી કે મારે શોભે નહીં ભાઈઓ, મારે સાધુને એવો કિંમતી વસ્ત્ર ના તમારા માટે જ કર્યું છે, તમારા માટે। સ્વામી કે ભાઈ ના શોભે, સ્વામી મારી ભાવના પૂરી કરો, અમારી ભાવના છે ને પૂરો પહેરો। તો સ્વામી કે સારું પહેર્યું। ક્યાં સુધી પહેરવું? તો કે ફાટે ત્યાં સુધી। લ્યો ફાટે ત્યાં, તો એમ કહેવાય એક ફેરા પ્રસાદી કરીને મૂકી દો, ફાટે ત્યાં સુધી। તો સ્વામી એવી રીતે ધોતિયું પહેર્યું અને પછી સભાવીને બેઠા, ચરર કરીને ફાટી ગયું। લે હવે પૂરું થઈ ગયું ને, હવે શું લાભ લીધો? લાભ શું લીધો? એમ કહે છે કે આવી રીતે અવગુણ લેનારા કોઈ દી સુખી થતા નથી। આવું વાતો મહારાજે એવી રીતે પુરુષ એ સત્પુરુષના અનંત પ્રકારના અવગુણ પર છે। એવો જે કુમતી પુરુષ હોય તેને કોઈ કાળે સત્પુરુષનો ગુણ આવે જ નહીં। શ્રીપતિ ઇતિ વચનામૃતમ શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ।